અમરેલીમાં હાથમાં બેનર, મોઢા પર માસ્ક, ઇન્ટર ડોક્ટરોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ. શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર ડોક્ટરોએ કલેક્ટર કચેરી બહાર અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્ટાઇફંડ મુદ્દે ઇન્ટર ડોક્ટરોને હાથમાં બેનર લઈ અને મોઢા પર માસ્ક પહેરીને મૌન રહી અને વિરોધ કર્યો હતો. ઇન્ટર ડોક્ટરોને સ્ટાઇફંડની રકમ ₹10,000 મળતી હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. ડોક્ટર્સે સરકારી ધારાધોરણ મુજબ 18,200 સ્ટાઇફંડ આપવાની માંગણી કરી છે. કલેક્ટરશ્રીમાં રજૂઆત કરેલા શું કારણ હતું? અમે શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સ બધા જ અહીંયા આવ્યા છીએ. મારું નામ પરી છે. અમે કલેક્ટર ઓફિસમાં જ આવ્યા છીએ, કલેક્ટરશ્રીને રૂબરૂ મળ્યા છીએ. અમારો મેઇન મુદ્દો અમારું સ્ટાઇપન્ડ વધારવાનો છે. અમારું કામ ખૂબ જ વધારે હોય છે, 12 કલાકની અમારી ડ્યુટી હોય છે. એ સામે અમારું સ્ટાઇપન્ડ જરા પણ પોસાય એમ જ નથી. એ સાથે અમારી હોસ્ટેલની ફીસ પણ અમે ભરીએ છીએ, જે ખૂબ જ વધારે છે. એટલે આ મજૂરી કામ જેવું લાગે છે. ડોક્ટર્સ જે રીતના લોકોની મદદ કરી શકે એવું તો કશું લાગતું જ નથી અમને. અને અમે ખાલી મજૂરી કરીએ છીએ. અમને અત્યારે કલેક્ટરશ્રીને મળ્યા, એમને અમને રૂબરૂ આશ્વાસન પણ આપ્યું છે કે તમારી માંગો સાંભળવામાં આવશે. ને એ બદલ મારી સરકારને બહુ જ વિનંતી છે કે અમારો અવાજ તમારા સુધી પહોંચે અને અમારો અવાજ પણ સંભળાય.